ઇંગ્લિશમાં સ્કિઝોફ્રેનિયા અઘરો શબ્દ હતો, ગુજરાતીમાં તો એને મનોવિચ્છિન્નતા કહેવાય છે. ઓહો. એટલે જો આમાં કોઈક લોકો આની રસવઈ દીર્ઘઈ અને આખા શબ્દને લખી શકે તો એ મોટી વસ્તુ છે. સ્કિઝોફ્રેનિયા એક ગંભીર માનસિક રોગ છે જે જેનેટિકલી એટલે કે પારિવારિક રીતે લોકોમાં આવી શકે છે. 15 થી 25 વર્ષની ઉંમરની વચ્ચે આ રોગના લક્ષણ ડેવલપ થઈ શકે, જેમાં શરૂઆતમાં પ્રોડ્રોમલ ફેઝ ઓફ સ્કિઝોફ્રેનિયા કહેવાય, એટલે કે બાળકનું વર્તન થોડુંક અતડું થાય, ભણવામાં એનું કોન્સન્ટ્રેશન ફોકસ ઓછું થતું જાય, સામાજિક રીતે પોતાને વિડ્રો કરતું જાય, નાહવા ધોવામાં ખાવા પીવામાં એને રસ ઓછો રહે, ઓવરઓલ દુનિયા એને હોસ્ટાઇલ એટલે કે લોકો મારા નથી, મારી વિરુદ્ધ છે એવું લાગવા માંડે. આ રોગ જો ટ્રીટ ના થાય, જો પ્રોડ્રોમમાં આઈડેન્ટિફાય ના થાય તો 6 થી 12 મહિનામાં સ્કિઝોફ્રેનિયા નામનો રોગ જે છે સેટિન થઈ શકે છે, એટલે આ રોગના ફોર્મમાં કન્વર્ટ થાય. આ પેશન્ટ્સને ઓળખવા માટે આપણે સમજવું પડે કે એમનામાં ભ્રમણાઓ, શંકા, લોકો મારી વિરુદ્ધ મારી વાતો કરે, મારું રેકોર્ડિંગ થાય છે, મારા ફોન, મારા મેસેજીસ હેક થયેલા છે, મારા ઉપર કેમેરા મૂકવામાં આવેલા છે, સમાજ, સંસાર, સરકાર બધા જ મારી વિરુદ્ધ છે અને કોઈ કાવતરું રચેલું છે એવું સતત એમને લાગ્યા કરે. ભ્રાંતિ એટલે કે હેલ્યુસિનેશન્સ, કાનમાં લોકોના અવાજ સંભળાવવા, એમને કમાન્ડ કરતા ક્યારેક અવાજ હોઈ શકે છે કે તારે આ કરવું પડશે. આ કમાન્ડ ક્યારે એટલો ગંભીર પણ થઈ શકે છે કે બીજાનો કે પોતાનો જીવ લેતા પણ અવાજો એમને આવે એવું થાય ક્યારેક. તો ક્યારેક બે લોકો અંદર અંદર વાતો કરતા હોય, આસપાસ કોઈ ના હોય, બાજુના ઘરમાં મને કોકનો અવાજ સંભળાય છે જે મારા વિશે વાત કરે છે, આ રીતનું વ્યક્તિ કે ડિસઓર્ગેનાઇઝ સ્પીચ એટલે કે આના બોલવામાં અવનવા જાતના નિયોલોગિઝમ શબ્દો વાપરવા એવું થાય અને ધીરે 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 એ સમાજથી છૂટા પડતા જાય. એટલે આ રોગ એક આખો સિન્ડ્રોમ છે. આના અલગ અલગ લક્ષણથી ઓળખી શકાય છે. એ વેરી અઘરું છે. સમાજ તો ઓળખે બહુ ડિફિકલ્ટ છે, ક્યારેક ડૉક્ટર પણ થાપ ખાઈ જતા હોય છે. બિલકુલ ખરી વાત.